हेलो फ्रेंड्स, कल्पनास किचन में आपनु हार्दिक स्वागत है। आज આપણે બનાવીશું બાળકોના હોટ ફેવરેટ અને ડોમિનોઝને પણ ભૂલાવી દે તેવા પિઝાની રેસીપી। તો વિડિયો જોવાનું ચૂકતા નહીં। તો ચાલો શરૂ કરીએ ટેસ્ટી અને મજેદાર પિઝાની રેસીપી। પિઝાની સામગ્રીની અંદર આપણે જોઈએ તો મેં એક પિઝા બેઝ લીધો છે અને થોડીક ડુંગળી લીધી છે, कैप्सिकम लीधा है, टामेटा लीधा है, पिज़ा सॉस लीधो है, मैं स्प्रिंकल करवा माटे मैं ओरेगनो लीधो है, चिली फ्लेक्स लीधा है, नीचे लगावा माटे मैं थोड़ुं बटर लीधुं है अने चीज लीधुं है। हवे जे पिज़ा बेज लीधो है एनी उपर आपणे फोर्कथी काणा पाड़ी देशुं जेथी करीने उपसे नहीं अने व्यवस्थित अंदर शेकाई जाए અને તેની ઉપર આપણે બટર છે એ લગાવી દઈશું વ્યવસ્થિત। બટરનો સ્વાદ છે એ પિઝામાં ખૂબ જ સરસ આવે છે। અને ત્યાર પછી જે પિઝા સોસ આપણે લીધો છે એ પિઝા સોસ વ્યવસ્થિત ઉપર પાથરી દઈશું। વધુ ઓછો તમે કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ। વ્યવસ્થિત પાથરી અને જે આપણે સબ્જી લીધા હતા એ સબ્જી આપણે બધા ઉપર ગોઠવી દેવાના છે। પહેલાં આપણે ચીઝ પાથરી દઈશું। ચીઝનો ટેસ્ટ છે એ બાળકોને ખૂબ જ સરસ લાગે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આવી રીતના બનાવવાની। અને આ પિઝા તમે બનાવશો તો ડોમિનોઝના પિઝા પણ તમે ભૂલી જશો, બાળકને ખૂબ જ સરસ ભાવશે, તો જરૂરથી બનાવશો। આપણે આની ઉપર જે સમારેલા કેપ્સિકમ છે એ ગોઠવી દઈશું, ત્યાર પછી કાંદા ગોઠવી દઈશું। તમારા મનપસંદ સબ્જી તમે મૂકી શકો છો આની અંદર। પછી ટામેટાં આપણે એડ કરી દઈશું અને બધું પાથરી દઈશું ઉપર। તમે મકાઈના દાણા પણ આની ઉપર એડ કરી શકો છો। ત્યાર પછી આની ઉપર આપણે થોડુંક ચીઝ છે એ એડ કરશું। ચીઝનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને ત્યાર પછી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગનો એડ કરશું, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે। અને ફરતી બાજુ આપણે દૂધ છે એ લગાવી દઈશું જેથી કરીને સરસ એકદમ એનો કલર છે એકદમ રેડ આવે। અને આપણે હવે તવો છે ગરમ કરવા મૂકી દઈશું। તમે ઓવનમાં પણ કરી શકો છો। સૌથી પહેલાં આપણે બટર છે એ લગાવી લઈશું તવા ઉપર અને તેની ઉપર આપણે જે પિઝા બેઝ લીધો છે ગોઠવીને સબ્જીવાળો એ એની ઉપર ગોઠવી દઈશું અને ઢાંકીને 3 મિનિટ સુધી આપણે થવા દઈશું। તમે ઓવનમાં પણ બનાવી શકો છો। આપણો પીઝો છે એ શેકાઈને તૈયાર થઈ ગયો છે, 3 મિનિટ થઈ ગઈ છે। આપણે ચેક કરી લઈએ, ખૂબ જ સરસ એનો કલર આવ્યો છે અને મસ્ત બન્યું છે। આપણે એના પીસ પાડી લઈએ। બાળકો પીઝાનું નામ પડતાં જ દોડતા આવી જતા હોય છે અને પીઝો છે એ તમારો આવી રીતના બનાવશો ઘરે આ રીતથી તો બાળકો ખૂબ જ ખુશ થઈ જશે અને હોંશે હોંશે ખાશે। તો તમે આ જરૂર ટ્રાય કરજો અને આવા ડોમિનોઝ જેવા પિઝા તમે ઘરે બનાવીને એન્જોય કરો। અને મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ। જો તમને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।